કે જૂના જમાનાના વૃદ્ધોએ એક જ કામ કર્યું, નો દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવાની. જોવાની જ્યાં ખુશી થાય કે શું હી હી હા કરો. અમારા ગામમાં છે 3-4 એવા ડોહા, જ્યાં જૂના જમાનાની વાત કરીને અમારા જમાનામાં બદામ ને પિસ્તા ને કાજુ ને ચાલોલી ને, મેં કીધું કોકની બરણીમાં જોઈ આવ્યા તમે કીધી ખાઈ ખાઈને તૂટી ગયા. ખરેખર તો તેથી પૈસા જ નહોતા માણા પાસે. હા, અત્યારે બજારમાં જોઈને ફળ ફળાદી જે જોઈ છીએ આપણે, આહા, કેળા ને સંતરા ને મોસંબી ને જાંબુ ને ચીકુ ને સીતાફળ ને કેવા કેવા ફળ આવે. ઓલા માંદા પડે ત્યાં જ પોપૈયું ખાતા. હાજા હોય ને મોસંબી ખાધી નથી કોઈની. અમારે તો સુરેન્દ્રનગર જ મંગાવવી પડે. સવારની ફાસ્ટમાં જાય ને સ્ટેશન ઉપર, કોઈક ઓળખીતા હોય ને કહે કે ભાઈ એક સાંજે એની ફાસ્ટમાં 4 મોસંબી લેતા આવજો. ઓલો જ પૂછે કોણ માંદું? અમારા કાકાને તાવ આવે, એ હાનની ફાસ્ટમાં 4 મોસંબી આવે, એના વળી અડધા પાડિયા થાય, ઓલા કાચના હંચા આવતા એમાં આમ રહ કાઢે ને આવડો ગ્લાસ થાય ને એ માંદો કાકો પીવે ને બાકી આખું કુટુંબ ટગર ટગર જુએ. કે કેદી આપણે માંદા પડીને રહ ભેળા થઈ. પણ ભૂતકાળ છે, વૃદ્ધોની પાસે ભૂતકાળ સિવાય કોઈ મૂડી જ નથી. પાસ્ટ ઇઝ ડેડ, ફ્યુચર ઇઝ અનબોર્ન, લીવ ઇન પ્રેઝન્ટ. વર્તમાનમાં જીવો એ જે ફિલોસોફી છે ને, અને યુવાનો સામે વર્તમાન છે. નાનું બાળક હોય ને, વિસ્તરવાની સંભાવના, એનું નામ જીવન. બાળકમાં સૌથી વધુ વિસ્તરવાની સંભાવના જો. અને વિવેકાનંદજી એમ કહેતા, યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. કૃષ્ણ વિશેની બહુ વાત ભીખુદાનભાઈ. 88માં હું અમેરિકા ગયો ને, મનુભાઈ પંચોળી અમેરિકા હતા, રામભાઈ આમંત્રણ આપ્યું દઈને. ત્યાં એક છે અમારે સ્નેહી, તો મનુભાઈ પંચોળી જો સમર્થ સાહિત્યકાર. મને મનુભાઈ સમજાવતા કે જો હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું. અને સુંદરમે મને એવી વાત સમજાવી કે ભાઈ તમે બોલો છો ને એમાં ભરપૂર આનંદ છે, હવે એક સત્ય એમાં ઉમેરી દો. એટલે જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા. પત્રકારો મને પૂછે કે તમારું નામ છે આબુદ્દીન અટક રાઠોડ, તે તમારી જાતિ કઈ? હું કહું નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. આટલી વાત પૂરતી છે ભાઈ. હવે ક્યાં સુધી માણસને વેચ્યા કરશે એમને. ફળમાં તમને શું ભાવે? મેં કીધું ભાઈ ઉધાર મળે ને ત્યાં સુધી કેસર કેરી ખાઈ હો, પછી કેળાથી હલાવી દે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. મારી પત્ની કે 31 ડિસેમ્બરે આપણે ઘરમાંથી ભંગાર બધો કાઢી નાખવાનો. મેં કીધું અહીં રહેશે શું? એક જણો મને કહે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કીધું જેના ઉછીના લીધે એને દઈ દો. પણ આમે વાત સાચી છો. પીપા પાપને કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. એટલે જીવતરની વાતોને આમાં વણી લેવી.
અને બહુ જ હળવાશથી રજૂ કર્યું. ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇઝર કહેતા કે વણથંભી સક્રિયતા અને હળવી રમૂજ વૃત્તિ એમાં જીવનની સાર્થકતા છે. થાનગઢ મારું ગામ, અને થોડીક વિશિષ્ટતા થાનગઢની 43,000ની વસ્તી છે ને 250 સિરેમિકના યુનિટ છે. એમ 250 પોટ્રીસ હોય, સેનિટરી વેર્સ બધું અમારે અહીંયા બને. 12 મહિને 300 કરોડનો ધંધો. માથાદીઠ આવકમાં ગુજરાતમાં પ્રથમ, ભારતમાં 3જા નંબરનું કામ. બોલ, 70 મોટર રોજ રાજકોટથી થાન આવે ને થાનથી રાજકોટ જાય. રાજકોટથી થાન જવું હોય તો હું કોઈ દી ચિંતા ન કરું, ગમે એ મોટરવાળાને ફોન કરી દઉં, આ ઠેકાણે લેતા જાય, લેતા જાય. એટલે આવા ગામ 1913માં થાનમાં માટી નીકળી ને સ્વરાબ દલાલ નામના પારસી સજ્જને આ ઉદ્યોગ શરૂ કર્યો. 14માં એનું પ્રોડક્શન શરૂ થયું. એટલે 2014માં ઓલ ઇન્ડિયા સિરેમિક એસોસિએશને અમદાવાદમાં એના 100 વર્ષની ઉજવણી કરી, અને હું એમાં અતિથિ વિશેષ હતો. ચીફ ગેસ્ટ તરીકે મેં હાજરી આપી. એનું કારણ પાછું એક જ હતું કે સિરેમિકના કોર્સ શરૂ થયા એ જે સ્કૂલ ઓફ આર્ટ મુંબઈમાં, અને એ લેનાર પહેલાં જ વિદ્યાર્થી મારા પિતા હતા, સિદ્દીકભાઈ અબ્બાસભાઈ એમનું નામ. અને 13માં થાન આવ્યા તેથી 500 જ માણસની વસ્તી. ગઢની અંદર ગામ આવી જતું, બહાર એક વાસુકીનું મંદિર, નાનું તળાવ, રેલવે સ્ટેશન, 3 દેરીનો અનિકોર વટો એટલે શમશાન. બસ 12 વાગે નીકળી નહોતા શકતા માણસ. આવું વાતાવરણ, સ્ટેટનો જમાનો જોયો હોય. મોટા દરવાજાની અંદર પાછી નાની ખડકી હોય ને, આમ બબડા એટલે અંદરથી પૂછે કોણ, રૈયત, પછી ખોલે. ફાનસ લઈને જવાનું, એ જમાનું. એટલે મારા પિતાએ થાનમાં આવીને લગ્ન કર્યા. મારી માતાનું ગામ થાન, અને અમારો પરિવાર વસ્યો. પણ અબડાસા તાલુકાનું સાંધવ ગામ મારા પિતાની જન્મભૂમિ, એટલે હું કલ્યાણજીભાઈ ત્યાં રહેતો. એ સંબંધ મુંબઈ જાઉં ત્યારે તો આ નાનકડી થાનગઢની વાત. એ જે શાળામાં ભણતો ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી, અને સ્વભાવાનુગત કાર્ય કરવું. કૃષ્ણે અર્જુનને કીધું કે અનારંભો હિ કર્મણામ પ્રથમ બુદ્ધિ લક્ષણમ. કર્મનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું પહેલું લક્ષણ. તો અર્જુન કે તો જીવન કેવી રીતે જીવાય? પછી કૃષ્ણે એને સમજાવ્યું કે સ્વભાવને અનુરૂપ કાર્ય જે હોય ને એ કરવું. એટલે વાતો કરવાનો શોખ હતો ને એમાં શિક્ષકની સર્વિસ મળી. 13 વર્ષ હું શિક્ષક રહ્યો ને 25 વર્ષ આચાર્ય. નિવૃત્ત થયે 18 વર્ષ થયા. હા, ભરતભાઈ ભેગા થઈ ગયા આકાશવાણીમાં. હું આકાશવાણીમાં મારું રેકોર્ડિંગ કરાવવા ગયો ને, એક રૂમમાં મને બેહારી દીધો ને માઇક મૂક્યું સામે, અને કે બસ આ ટાઈમ થાય એટલે શરૂ કરી દો. મેં કે આમ ન શરૂ થાય, સામે ઓડિયન્સ જોઈ. ભીખુદાનભાઈને ખબર, અમારે મુંબઈ કરોડપતિ પાર્ટીએ પ્રોગ્રામ રાખેલો. સીમર કંપનીના માલિક હોય ને, બધાને ઉતારા કેવા આપ્યા હારામાં હારા, અને માઇક આમ ગોઠવી અને એ લોકો વયા ગયા ને, અને અમને કહી ગયા શરૂ કરી દો. અરે પણ ઓડિયન્સ નથી, કાંઈ નથી, કે દરેકના રૂમમાં સાઉન્ડ સિસ્ટમ એડજસ્ટ કરેલી છે એકોર્ડિંગ ટુ ધેર કન્વિનિયન્સ ધે વિલ હિયર. એ લોકો કે એની અનુકૂળતા સાંભળી લેશે, તમે તમારે શરૂ કરો. આમાં સમજદારી જેની પાસે છે ને એની પાસે પૈસા નથી, અને પૈસા છે એની પાસે સમજદારી નથી. અને આપણું જીવન છે ને એ એટલી એટલે સરળ નથી. હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું છે કે મારી કાર ડ્રાઈવ કરીને હું આમ હાલ્યો જતો, સવારનો સમય, કૃષ્ણમાં વાતાવરણ, હું કાર હલાવે જતો, એમાં આમ અવાજમાં માંડ્યો ફેર પડવા, અને ધીરે ધીરે ડિસ્ટર્બન્સ વધ્યું,
અને કાર ઊભી રહી ગઈ. એટલે ફોર્ડે જોયું કે મારી સમજણ પ્રમાણે મેં ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ મોટર ચાલુ ન થઈ. એમાં એક ખેડૂત નીકળ્યો તો ફોર્ડ કે ભાઈ નજીકના ગેરેજે પહોંચાડી દેશો? ઓલો કે પહોંચાડી દો. ફોર્ડની મોટર ઓલાએ દોરડાથી ગાડા વાહે બાંધી દીધી, ટહડીને લઈ ગયો. એક નાનકડું ગામડાનું ગેરેજ પણ એને રિપેર કરી દીધું. ફોર્ડે ખુશ થઈ ગયા, એને બિલ ચૂક્યું. આ ખેડૂતને $10ની નોટ આપી. બોલો કે ના સાહેબ મારે નથી જોતા. તો કે નહીં, લ્યો ને લ્યો. તોય ના પાડીને એટલે ફોર્ડે કીધું કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. ત્યારે ઓલા ખેડૂતે કીધું કે સાહેબ તમે ગમે એ હો, હું એટલું સમજું કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળ્યા. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી જ. બોલો, પત્રકારોએ હેનરી ફોર્ડને પૂછ્યું તમે બિઝનેસમાંય સફળ થયા અને તમારું લગ્ન જીવનય સફળ, એમ દાંપત્ય જીવનય સફળ, ધંધા રોજગારમાંય સફળતા. બે વાતને એક જ વાક્યમાં હાંકળીને કહી શકો? ફોર્ડ કે હા, એક જ મોડેલને વળગી રહેવું.